છે. મેં તો મારા પુનર્જનું કામ અમૃતની મેલડીએ તો કરી દીધું ને કરું છું કે કાળકા હોય તો જરૂરથી મનાવજો, મેલડી હોય તો જરૂરથી મનાવજો. મંગળવારના ઉપવાસ કરશો, મંગળવારની આરતી કરશો તો તમારી કુળદેવી રાજી થઈને તમને આશીર્વાદ આપત છે. હું મેલડી છું. તમે તમારા ઘરે ભક્તિ કરી, સુખડી બનાવી, સુખડી ધરાઈ, માને લાલ લડાયા, 12 થી 4 નું થોડું થોડું ભજન કર્યો તો યાદ રાખજો તમારી માર ખૂબ રાજી થઈ છે. હું મેલડી છું. રાજી તો કરી છે ને, રાજી તો થાય છે, પણ જે મહેનત કરો છો એને ચાલુ રાખજો. દર મંગળવારે ગમે તે થાય ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ અવશ્ય ધરાવજો. બધા કુળદેવીથી અલગ થઈ ગયા હતા, બધા અલગ થઈ ગયા, અલગ થઈ ગયા, અલગ થઈ ગયા. બધા મંદિરે ને મઢે જવાનું મૂકી દીધું હતું. ભક્તિ, સેવા, આરાધ અને ભજન બીજા દેવોના કરતા હતા. મેં ત્યાંથી એમને સમજાવીને, વાળીને, શીખવાડીને, મનાવીને એમને એમની ખોડિયાલ આલી છે. હું મેલડી છું. છેલ્લે તો કુળદેવી પાસે જવું પડે ને. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નાતના હોય, કોઈ પણ જાતના હોય, એની પેઢીમાં એક માતા બેઠી હોય. જો એ માતાની પાસે તમારો સંગમ અને ભેટો ના કરાવ તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારી કુળદેવીની પાસે ભેટો કરાવવા માટે મારે થોડું તો મહેનત કરવી પડશે ને મારે. કારણ કે તમે બીજા સંપ્રદાયમાં ગતાર્યા હતા, બીજા દેવના ભક્તિમાં ગતાર્યા હતા, એમના થઈ ગયા હતા તમે. ત્યાંથી તમને વાળીને પાછા તો લાવવા પડે ને કે ના ખોડિયાલ કરજો, ખોબો ભરીને સુખ આવશે. બ્રહ્માણી કરજો, ભંડાર ભરેલા રાખશે. અને મેલડી કરજો, ખરાઈના સમયમાં લાગી ના જાવ તો કાળીનો એકો મેલડી નહીં. શંકર ભગવાને એક સોનાનું માસ્તર મોરનું પીસું આલ્યું છે. મેં ભગવતી માથે ભરાઈને ફરું છું. હું પાવાની દેવી કારુડી બોલો. વર્ષોના વર્ષો ગતાર્યા. લોકો આયા, ભગવાન બતાયા, સેવા બતાઈ, ફોટા બતાયા, દીવા બતાયા, આપણી કુળદેવીને કોઈ બતાવી. અને દરેકને એવું હતું કે અમે બતાવ્યું છે એ જ માર્ગે જશે આ લોકો, અમે કીધું છે એવું જ કરવાના છે આ લોકો. એમને નથી ખબર કે કાળીનો એકો મેલડી બેઠી છે ખૂણામાં. આજે તમારા ઘરમાં તમારી કુળદેવીને દીવો થતો હોય અને કોક બંધ કરાવી દે તો પાપ તો તમને લાગે ને, દુઃખ તો એને લાગે ને, ખોટું તો એનું થયું ને. આપણું ખોટું થાય, આપણો સમય બદલાય, આપણે ધંધા બંધ થઈ જાય, આપણે ઘરમાં દુઃખ આવે, ત્યારે કોઈ સંપ્રદાય આવતો, ત્યારે મારી રાજપરાની ખોડિયાલ આવું છો. હું સિદ્ધ વંશપરા નદીના કંદરપિયા મેલડી આવી છો. મારું શાસ્ત્ર બનાવીને ના જાવ કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં. મેં મારી ભક્તિ ની શીખવાડી, કોઈને નથી શીખવાડી, કોઈને શીખવાડીશ નહીં. કારણ કે હું બ્રહ્માણી બોલું, કાળકા બોલું, જોગણી બોલું, ખોડિયાલ બોલું, તમારી સધી બોલું, તમારી જોગણી બોલો, તમારી બુટ્ટ બલાટ અને બૈચરા બોલું છો. તમને તમારી માનો પીટો કરાવો. દુનિયાની પાસે લડવાનું થાય તો હું મેલડી લડી લઈશ, પણ દરેક સંપ્રદાયમાં ગયેલા પાછા વાળીને કુળદેવીનો ભેટો ના કરાવતો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. માની જરૂર પડે ને. આજે તમે ગર્વથી કહેતા હોય ને કે ફલાણો મારો દાદો ભક્તિ કરીને ગયો છે, તો યાદ રાખજો એના માએ જન્મ આપ્યો હતો. માના જન્મ વગર કોઈ બન્યું, કોઈ નથી બન્યું, કોઈ બનવાનું નથી. પેલો જન્મ લેવો પડે.
કૃષ્ણ ભગવાન હતા તોય માની જરૂર પડી હતી. હું સદાના માટે કહું છું, એને તો બેની જરૂર પડી. આપણે બેની જરૂર પડી હતી. એક તો બેઠી હતી ખોડિયાલ, બીજી હુતી હતી હું મેરડીને પાછી જાગી. મને એવું છે જ નહીં કે મારા દીવા કોણ કરશે ને મારા દીવા ક્યારે થશે ને મારો દીવો કોણ કરશે. મને એવી પડી જ નથી. મારે તો તમારી ખોડિયાલને રાજી કરીને ભગવાનના ઘેર જવું છું મેરડી છું. તમારી બ્રહ્માણીના સુખ પડ્યું છે એ સુખ તમને આલીન મારે સુખ જોઈએ છે. એ સુખ તમારું જ છે. આજે તમે ભલે દુઃખી થઈ ગયા હોય, માસ્તર થયા હોય ને, કેવું મેરડી બોલો માસ્તર, આ કળિયુગની અંદર શંકર ભગવાને સોનાનું મોરનું પીસું આલ્યું છે ને ભરાઈને ભરું છું હું કાળકા. આમાં અને શંકર ભગવાને સ્વયં એક સોનાની ચલામ આલી છે તે ફૂકીને વાત કરું છું મેલડી છો. 15 વર્ષથી દીકરાનું મગજ કામ કરતું નથી. પોતાના દીકરાનું મગજ માસ્તર કામ કરતું. 15 વર્ષ થયા. આમાં દવા ને દુઆ બે કરી. આમાં આ કળિયુગમાં લોકો એવું કહે કે દવા કરજો, તો કઈડા મૂર્ખા હતા કહેતા હતા કે દુઆ કરજો. આમાં દવા ને દુઆ બે જોઈએ ને. આમાં આ કળિયુગમાં દવા ના લાગે ત્યારે માનજો કે મારા જેવી મેલડી વળગી હતી. આમાં 15 વર્ષથી દીકરાને લઈને ફરતા હોય, મગજ ના કામ કરતું હોય અને લેપણ વાળા ઘરમાં રહેતા હોય તો માસ્તર લેતો આવજે. આમાં હોનાનું ઘર કરી નાનું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેલડી છો. આમાં મારો નાથ સંપ્રદાય મૂકીને ના જાઉં તો મારું નામ મેલડી નહીં. માં 7 સ્ત્રી અહીં બેઠી હશે ને 7 પુરુષ બાવા બનીને બેઠ્યા છે હું મેલડી છો. માં અને હું મારા પાવાગઢમાંથી હોનાના રથમાં ઉતરી છું મેલડી છો. આમાં પણ મેં કોઈને નથી કીધું હો આમાં તમે ફૂલ લાવજો. મેં કોઈને નથી કીધું તમે શ્રીફળ લાવજો. મારે કોઈનું સોનું જોઈતું નથી માં કોઈના ચાંદીના 76 જોઈતા. તમે 12 મહિને દિવાળીએ તમારા દેવના દીવા કરીને એને ચાંદી હોનું આલ છો ને તો મના આલ્યું બરોબર છો હું મેલડી છું. માં એવું લેવું હોત તો બહુ પડ્યા છે. માગીને લઈ લે, કામ કરીને લઈ લે. એવી રીતે સુખ મળતું નથી માં દુનિયા છેતર્યા છે. હું છેતરું તો મારા ધર્મમાં, મારા નાથ સંપ્રદાયમાં કલંક લાગે. માસ્તર પટેલ હું મેલડી છો. આમાં આલવાઈ છો. તમને લેતા આવડે ને એટલું લઈ લેજો હું મેલડી છો. જરૂર માં જેને જે જોઈતું હશે બધું જ મળશે આ ધામમાંથી હું મેલડી છો. પણ ભક્તિ માગીશ. મારા પ્રશ્ન હશે 4. મંગળવારનો ઉપવાસ કર્યો તો તમારી ભગવતી, તમારી ખોડિયાલ, તમારી કાળકા, તમારી જોગમાયા ને તમે સુખડી બનાવીને ધરાઈ હતી, આરતી કરી હતી, 12 થી 4 નું ભજન કર્યું હતું. ત્યારે તો તમારા હોના જેવા કામ થશે હું મેલડી છો. કોઈને જોવડાવવું નહીં પડે, કોઈને પૂછવું નહીં પડે. રાત્રે પૂછો ને સવારમાં બનાવેલું હશે એ હજુ ભગવતીઓ મઢુમ બેઠી છે. આ તો તમને એવું છે કે